સાવધાન તુલા રાશિ, જે વાતો હું તમને કહેવા જઈ રહ્યો છું તે તમારી જિંદગીને કાયમ માટે બદલી નાખશે. તમે કંઈ પણ કર્યા વગર રાજા બનવાના છો. ના કોઈ મહેનતની જરૂર છે, ના કોઈ ભાગદોડની, ના કોઈ જોખમની કે ના કોઈ નવા સંઘર્ષની. છતાં પણ તમારી જિંદગીમાં એવો બદલાવ આવશે કે આસપાસના લોકો ચક્કર ખાઈ જશે, લોકોના મોઢા ખુલ્લા રહી જશે. હું આજે તમને 3 એવી વાતો જણાવવા જઈ રહ્યો છું જે એક જ તીરથી 3 શિકાર કરશે: પૈસો, સ્ટેટસ અને સંબંધોમાં ઇજ્જત. તુલા રાશિ, ખૂબ જ ધ્યાનથી સાંભળી લો. જો મારી આ એક પણ વાતની ભવિષ્યવાણી ખોટી નીકળી તો હું પોતે 1 લાખનું ઇનામ આપીશ. હવે વિડીયો બંધ ન કરતા આગળ જે વાતો આવવાની છે તે તમારા આખા પરિવારને ઢંઢોળી દેશે, રાતોરાત તમારી વિચારસરણી બદલી નાખશે. નમસ્કાર મિત્રો, આજે હું તમને એ વાતો જણાવવા જઈ રહ્યો છું જે છેલ્લા કેટલાય મહિનાઓથી તમારા જીવનમાં છુપી તૈયાર થઈ રહી છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે હવે કંઈ નથી થવાનું, હવે તો બસ એમ જ દિવસો કપાઈ રહ્યા છે. પરંતુ બ્રહ્માંડે તમારા માટે કંઈક બીજો જ પ્લાન કર્યો છે. આ વિડીયો તમે અંત સુધી જોજો, કારણ કે વચમાં જે વિગતો આવશે જે તમને રાતોરાત બદલી શકે છે. તમારા જીવનનો એ હિસ્સો જે લાંબા સમયથી અટકેલો હતો, તમારા જીવનનો એ હિસ્સો જે અચાનક દોડવા લાગશે. તમે જે રાહ જોઈ છે, જે સહન કર્યું છે, જે રાતો કાપી છે, હવે એ જ વસ્તુઓ તમને રાજા બનાવવાની છે. એટલે નવું નથી કરવાનું, જે કરો છો તેમાં 100% એફર્ટ લગાવો. કોઈ નવી મહેનત વગર, કોઈ નવી યોજના વગર, કોઈ નવા સંઘર્ષ વગર. આ કોઈ સાધારણ બદલાવ નથી, આ એ ઉત્થાન છે જે બહારથી જોવાવાળાને ચમત્કાર લાગશે, પરંતુ અંદરથી આ તમારા પાછલા કર્મોનું પાકીને તૈયાર થયેલું ફળ છે જે હવે પોતે તમારા દરવાજે દસ્તક દેવાનું છે. તમારી તુલા રાશિના સ્વામી શુક્ર છે, જે વૈભવ, સુખ, આકર્ષણ અને સમૃદ્ધિના કારક ગ્રહ છે. અત્યારનો સમય તુલા રાશિ માટે ખૂબ જ ખાસ બની રહ્યો છે. બ્રહ્માંડની ઉર્જાઓ અને ગ્રહ ગોચરમાં તમારા રાશિ સ્વામી શુક્રની શુભ સ્થિતિ, ગુરુ અને શનિ જેવા મુખ્ય ગ્રહોની સાનુકૂળ દ્રષ્ટિથી એક એવો દિવ્ય યોગ બની રહ્યો છે જ્યાં પ્રયાસની જરૂર ઓછી અને ગ્રહણ કરવાની ક્ષમતા વધારે થઈ જાય છે. ઘણા લોકો વિચારી રહ્યા હશે કે અત્યારે તો કંઈ નહીં થાય, બધું અટકેલું લાગી રહ્યું છે, બધું ઠપ થઈ ગયું છે. પરંતુ આ એ જ શાંત સમય છે જેના પછી તુફાન આવશે. પરંતુ તુફાન તમારી વિરુદ્ધ નહીં હોય, પણ તમારા પક્ષમાં આવશે. આ એ સમય છે જ્યારે તમે કંઈ પણ કર્યા વગર આગળ વધશો, જ્યારે ભાગ્ય તમારા દરવાજે દસ્તક દેશે. કંઈ પણ કર્યા વગર રાજા બનવું એ કોઈ વાર્તા નથી, આ યોગનું પરિણામ છે જે બહારની ભાગદોડ બંધ થઈ જાય છે અને અંદરની તાકાત બહાર આવવા લાગે છે. જે લોકો સતત દોડતા રહે છે તેઓ થાકી જાય છે, પરંતુ જેઓ શાંત રહીને પ્રતીક્ષા કરે છે તેમના માટે રસ્તા પોતે ખુલી જાય છે. કારણ કે ગતિ હંમેશા કાચબા જેવી રાખો તો જીત હંમેશા તમારી પાકી થશે. તમારી તુલા રાશિ સાથે બિલકુલ આ જ થવાનું છે. આસપાસના લોકો જ્યારે જોશે કે તમે કોઈ નવું કામ શરૂ નથી કર્યું, કોઈ નવી નોકરી નથી શોધી, કોઈ મોટું જોખમ નથી લીધું અને છતાં પણ તમારી સ્થિતિ બદલાઈ ગઈ, તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ સમજી નહીં શકે કે આ કેવી રીતે થયું, પરંતુ તમે જાણી લેશો કે આ શુક્રદેવ અને બ્રહ્માંડનું કામ છે. વિડીયોમાં આગળ વધતા પહેલા તમારી પાસે એક નાનકડી વિનંતી છે. માતા રાણી અને શુક્રદેવની કૃપા મેળવવા માટે વિડીયોને સૌથી પહેલા 1 લાઈક આપી દો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી, સાચી શ્રદ્ધાથી જય માતાજી જરૂરથી લખી દો, જેથી માતા રાણીની કૃપા તમારા આખા પરિવારને મળી શકે. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી લો, જેથી આવી જ મહત્વપૂર્ણ જાણકારી અને ભવિષ્યવાણીઓ તમારાથી છૂટી ન જાય. તો હવે ધ્યાનથી સાંભળી લો, આગળ જે વાતો આવવાની છે
તેમાંથી દરેક વાત તમારી જિંદગીનો કોઈને કોઈ હિસ્સો બદલાવાની છે અને દરેક વાત સીધી એ વચન સાથે જોડાયેલી છે જે મેં શરૂઆતમાં કહ્યું હતું, કંઈ કર્યા વગર રાજા બનવાનું છે. મિત્રો, પહેલા પૈસાની વાત કરીએ. જે પૈસો છે, તમે છેલ્લા કેટલાય વર્ષોમાં કેટલી વાર વિચાર્યું હશે કે પૈસો આવી જશે તો બધું ઠીક થઈ જશે, પરંતુ પૈસો આવવાનો રસ્તો હંમેશા મહેનત અને સંઘર્ષ સાથે જોડાતો દેખાતો હતો. હવે એ સમીકરણ બદલાવાનું છે. તુલા રાશિ માટે ધન ભાવ અને તમારા રાશિ સ્વામી શુક્રનું આ શુભ ગ્રહ ગોચર તમારા માટે એક એવી ધારા ખોલી રહ્યું છે જ્યાં પૈસો કોઈ પણ નવી કોશિશ વગર આવતો દેખાશે. આ પૈસો કોઈ લોટરીની જેમ અચાનક નહીં આવે, પરંતુ તમારા જીવનના એ રસ્તાઓ પરથી આવશે જે પહેલાથી જ હાજર છે પણ અટકેલા હતા. કદાચ કોઈ જૂનું કામ જે બંધ પડ્યું હતું તે અચાનક ફળ આપવા લાગશે. કદાચ કોઈ સંબંધ જે વર્ષોથી ચૂપ હતો તે અચાનક મદદનો હાથ લંબાવશે. કદાચ કોઈ મિલકત કે અધિકાર જે તમારા નામે હતો પરંતુ કામ નહોતો આવી રહ્યો તે હવે સક્રિય થઈ જશે. તમારો કોઈ નવો બિઝનેસ પ્લાન બનાવવાની જરૂર નથી, કોઈ નવો કોર્સ કરવાની જરૂર નથી, કોઈ નવી જગ્યાએ ભાગદોડ કરવાની જરૂર નથી. બસ તમે જેવા છો તેવા જ રહો અને જુઓ કેવી રીતે પૈસો તમારી પાસે આવવા લાગે છે. આ એ સમય છે જ્યારે તમારા બેંક એકાઉન્ટમાં હલચલ શરૂ થઈ જશે. તમારા વધારે કંઈ કર્યા વગર લોકો પૂછશે કે આ પૈસો ક્યાંથી આવી રહ્યા છે, તમે શું નવું કરી રહ્યા છો, પરંતુ તમારી પાસે જવાબ ફક્ત એ જ હશે કે મેં કંઈ નવું નથી કર્યું. અને આ જ વાત તેમને વધુ આશ્ચર્યચકિત કરશે. પૈસો આવવાની સાથે સાથે તમારા મનમાં એક સ્થિરતા આવશે. જે બેચેની જે પૈસાની કમીથી પેદા થતી હતી તે હવે ધીમે ધીમે ઓછી થવા લાગશે. તમે રાત્રે સૂતી વખતે પૈસાની ચિંતામાં નહીં જાગો. સવારે ઉઠીને એ વિચારીને નહીં બેસો કે આજે શું કરવું જેથી કંઈ કમાણી થાય, બલ્કि સવારે ઉઠશો અને અનુભવશો કે આજનો દિવસ પોતે તમારા માટે કંઈક લઈને આવી રહ્યો છે. આ બદલાવ એટલો સહજ હશે કે તમે પોતે પણ પહેલા કેટલાક દિવસો સુધી વિશ્વાસ નહીં કરી શકો, પરંતુ જ્યારે એક પછી એક સંકેતો મળવા લાગશે તો તમને સમજવા લાગશે કે હા, આ એ સાચે જ થઈ રહ્યું છે. અને જ્યારે પૈસો આવશે તો તે માત્ર તમારા માટે નહીં આવે, તમારા આખા પરિવાર માટે આવશે. ઘરમાં એ વસ્તુઓ આવી શકશે જેની કમી મહેસૂસ હતી. બાળકોની જરૂરિયાત પૂરી થતી દેખાઈ શકશે, માતા પિતાની ઈચ્છાઓ પૂરી થઈ શકશે. અને જ્યારે પરિવાર ખુશ હશે તો તમારું મન પણ બિલકુલ હળવું થઈ જશે. આ પૈસો તમને રાજા બનાવવાનો પહેલો સ્તંભ છે. કંઈ કર્યા વગર, ભાગદોડ વગર, જોખમ વગર પૈસા આવશે. હવે બીજા પાસાની વાત કરીએ જે મોભો છે. મોભો એટલે કે ઋતબો, સન્માન અને એ સ્થાન જે સમાજમાં, પરિવારમાં, સગા સંબંધીઓમાં અને આસપાસમાં તમને મળે છે. ઘણા લોકો મોભો મેળવવા માટે ઘણા વર્ષો સુધી સંઘર્ષ કરે છે. મોટા પદો મેળવવાની કોશિશ કરે છે, દેખાડા માટે ખર્ચ કરે છે, પરંતુ અસલી મોભો એ હોય છે જે પોતે ચાલીને તમારી પાસે આવે છે. અત્યારે તુલા રાશિના દસમ અને એકાદશ ભાવ પર અનુકૂળ ગ્રહોની દ્રષ્ટિ હોવાથી બ્રહ્માંડ તમારા માટે બિલકુલ આ જ કરી રહ્યું છે. તમારો મોભો કોઈ નવી કોશિશ વગર વધવાનો છે. લોકો જે પહેલા તમને નજરઅંદાજ કરતા હતા હવે તમારી વાત સાંભળવા લાગશે. જે લોકો પહેલા તમારા વિશે હલકામાં વાત કરતા હતા હવે તમારું નામ લેતી વખતે થોડુંક અટકીને બોલશે. પરિવારમાં જે નિર્ણયો પહેલા તમને પૂછ્યા વગર થઈ જતા હતા હવે તમારી સલાહ માગવામાં આવશે. સગા સંબંધીઓમાં જે જગ્યા પહેલા નાની લાગતી હતી હવે એ જગ્યા મોટી થવા લાગશે. આ બધું એટલા માટે થશે કારણ કે રાશિ સ્વામી શુક્ર તમારા આકર્ષણ અને પ્રભાવને વધારી રહ્યા છે. તમારી ઉર્જાને એવી રીતે બદલી રહ્યા છે કે લોકો તમને એક અલગ નજરે જોવા લાગશે. તમારે કોઈ નવા કપડાં પહેરવાની જરૂર નથી, કોઈ નવી ગાડી ખરીદવાની જરૂર નથી,
કોઈ મોટું પદ મેળવવાની જરૂર નથી. તમે જેવા છો તેવા જ રહો અને જુઓ કેવી રીતે મોભો પોતે તમારી પાસે આવે છે. આ મોભો એટલો સ્વાભાવિક હશે કે તમે પોતે હેરાન રહી જશો. એક દિવસ તમે અનુભવશો કે તમારી વાતનું વજન કેટલું વધી ગયું છે. બીજે દિવસે તમે અનુભવશો કે બહારના લોકોનું વર્તન બદલાઈ ગયું છે. ત્રીજા દિવસે તમે અનુભવશો કે તમારી આસપાસનો માહોલ જ બદલાઈ ગયો છે. અને જ્યારે આ બધું થશે તો તમારી અંદર એક આત્મવિશ્વાસ જાગશે જે પહેલાં નહોતો. એ આત્મવિશ્વાસ જે દેખાડાથી નથી આવતો પણ અંદરથી આવે છે. અને જ્યારે આત્મવિશ્વાસ અંદરથી આવે છે ત્યારે બહારનો મોભો આપોઆપ મજબૂત થઈ જાય છે. આસપાસના લોકો જ્યારે જોશે કે તમે કોઈ મોટો બદલાવ નથી કર્યો અને છતાં પણ તમારો મોભો વધી ગયો તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ વિચારશે કે આ કેવી રીતે શક્ય છે, પરંતુ તમે જાણી લેશો કે આ બ્રહ્માંડ અને શુક્રદેવનું કામ છે. આ મોભો તમને રાજા બનાવવાનો બીજો સ્તંભ છે. કંઈ કર્યા વગર, સંઘર્ષ વગર, દેખાડા વગર. હવે ત્રીજા અને સૌથી મહત્વપૂર્ણ પાસાની વાત કરીએ છીએ. જે સંબંધોમાં ઇજ્જત છે. પૈસો અને મોભો બહારની વસ્તુઓ છે, પરંતુ સંબંધોમાં ઇજ્જત એ જ છે જે અંદર સુધી પરસે છે. ઘણા લોકો પૈસા કમાઈ લે છે, મોભો વેડવી લે છે, પરંતુ સંબંધોમાં તેમની ઇજ્જત નથી હોતી. ઘરમાં તેમની વાત સાંભળવામાં નથી આવતી. પત્ની કે પતિનું વર્તન ઠંડુ રહે છે, બાળકો દૂર રહે છે. માતા પિતાની નજરમાં તેઓ હજી પણ બાળકો લાગે છે. પરંતુ તુલા રાશિના સપ્તમ ભાવ અને શુક્રના પ્રભાવથી તમારી સાથે હવે આ બદલાવાનું છે. બ્રહ્માંડ તમારા સંબંધોને એવી રીતે સુધારવાના છે કે તમને ઘરમાં એ પણ ઇજ્જત મળશે જેની તમે વર્ષોથી ચાહના રાખી છે. જે લોકો પહેલા તમારી વાત કાપતા હતા તેઓ હવે સાંભળવા લાગશે. જે લોકો પહેલા તમને નાના સમજતા હતા તેઓ હવે બરાબરીનો દરજ્જો આપશે. જે લોકો પહેલા તમારા નિર્ણય પર સવાલો ઉઠાવતા હતા તેઓ હવે તમારા નિર્ણયોનું સન્માન કરશે. આ બદલાવ એટલો ઊંડો હશે કે તમે અનુભવશે કે ઘરનો માહોલ જ આખો બદલાઈ ગયો છે. સવારે ઉઠતી વખતે જે તણાવ અનુભવાતો હતો તે હવે ઓછો થવા લાગશે. રાત્રે સૂતી વખતે જે બેચેની થતી હતી તે શાંતિમાં બદલાવા લાગશે. પરિવારના સભ્યો જે પહેલા દૂર લાગતા હતા તેઓ હવે નજીક આવવા લાગશે. અને જ્યારે સંબંધોમાં ઇજ્જત મળશે તો તમારું મન એટલું હળવું થઈ જશે કે તમે પોતે પણ આશ્ચર્યચકિત થઈ જશો. આ ઇજ્જત તમને કોઈ ખરીદીને નહીં આપે. આ ઇજ્જત તમને કોઈ પદ આપીને નહીં આપે. આ ઇજ્જત તમને બ્રહ્માંડ પોતે આપશે. કારણ કે હવે સમય આવી ગયો છે કે તમારા પાછલા કર્મોનું ફળ પાકીને તૈયાર થઈ ગયું છે. તમે જે સહન કરી લીધું, જે તકલીફ વેઠી, ચૂપ રહ્યા, હવે એ જ વસ્તુઓ તમને ઇજ્જત આપવાની છે. અને જ્યારે ઘરમાં ઇજ્જત મળશે તો બહારનો મોભો વધુ મજબૂત થઈ જશે. જ્યારે બહારનો મોભો મજબૂત થઈ જશે તો પૈસો વધુ સરળતાથી આવશે. આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. એક આવશે તો બીજી આપોઆપ આવશે, બીજી આવશે તો ત્રીજી આપોઆપ આવશે. અને જ્યારે ત્રણેય આવી જશે તો તમે સાચે જ કંઈ કર્યા વગર રાજા જેવા બની જશો. મિત્રો, આ કોઈ જાદુ નથી, આ કોઈ વાર્તા નથી. આ એ રાજયોગ છે અને ગોચરનું પરિણામ છે જે છેલ્લા કેટલાય મહિનાઓથી છાનામાના બની રહ્યા હતા. બ્રહ્માંડે તુલા રાશિ માટે કંઈ એવો સમય પસંદ કર્યો છે જ્યાં બહારના પ્રયાસની જરૂર ઓછી થઈ જાય છે અને અંદરની તૈયારી ફળ આપવા લાગે છે. તમે જે સમયની રાહ જોઈ તે વ્યર્થ નથી ગઈ. તમે જે રાતો કાપી તે વ્યર્થ નથી ગઈ. તમે જે સહન કર્યું તે વ્યર્થ નથી ગયું. હવે એ જ વસ્તુઓ તમને ઉપર ઉઠાવવાની છે. આસપાસના લોકો જ્યારે જોશે કે તમે કોઈ નવું કામ શરૂ નથી કર્યું, કોઈ નવી નોકરી નથી શોધી, કોઈ મોટું જોખમ નથી લીધું અને છતાં પણ તમારી જિંદગી બદલાઈ ગઈ તો તેમના મોં ખુલ્લા રહી જશે.
તેઓ પૂછશે કે આ કેવી રીતે થયું. બસ તમે મરકમરી ખસીને કહી દેશો કે બ્રહ્માંડે કરી દીધું, અને આ જ જવાબ તેમને વધુ અચરજ પમાડશે, કારણ કે તેઓ સમજી નહીં શકે કે કંઈ કર્યા વગર આટલો મોટો બદલાવ કેવી રીતે શક્ય છે. તમે પણ જાણી લેશો કે આ શક્ય છે, કારણ કે હવે સમય આવી ગયો છે. આ બદલાવ રાતોરાત નહીં થાય, આ ધીમે ધીમે આવશે, પરંતુ એટલું ઝડપથી આવશે કે તમને લાગશે કે જાણે સમય ઝડપથી ચાલી રહ્યો છે. એક અઠવાડિયામાં એક સંકેત મળશે, બીજા અઠવાડિયામાં બીજો સંકેત મળશે, અને ત્રીજા અઠવાડિયામાં ત્રીજો સંકેત તમને મળશે. અને જ્યારે 3-4 સંકેતો મળી જશે તો તમને વિશ્વાસ થઈ શકે કે આ સાચે જ થઈ રહ્યું છે. જ્યારે તમે વધુ શાંત થઈ જશો, કારણ કે જ્યારે વિશ્વાસ આવી જાય છે ત્યારે બેચેની જતી રહે છે, અને જ્યારે બેચેની જતી રહે છે ત્યારે બ્રહ્માંડ વધુ ઝડપથી કામ કરે છે. આ એક ચક્ર છે. વિશ્વાસ વધારશો તો બદલાવ ઝડપથી થશે, બદલાવ ઝડપથી થશે તો વિશ્વાસ વધુ વધશે, અને આ જ ચક્રમાં તમે કંઈ પણ કર્યા વગર રાજા બની જશો. મિત્રો, મેં શરૂઆતમાં કહ્યું જ હતું કે જો મારી આ ભવિષ્યવાણી ખોટી નીકળી તો પોતે 1 લાખ આપીશ. આ કોઈ મજાક નથી, આ મારું વચન છે, કારણ કે હું જાણું છું કે આ વાતો ખોટી નહીં નીકળે. તુલા રાશિ માટે ગ્રહોની દશા અને બ્રહ્માંડની ઉર્જાઓ આ સમય એટલી સ્પષ્ટ છે કે ભૂલોની કોઈ ગુંજાઈશ નથી. તમે બસ વિડીયોને અંત સુધી જુઓ, માતા રાણી અને રાશિ સ્વામી શુક્રની કૃપા માગો અને શાંત રહીને પ્રતીક્ષા કરો. બાકી બધું બ્રહ્માંડ કરી દેશે. તમારે કંઈ કરવાની જરૂર નથી, બસ ગ્રહણ કરવાની ક્ષમતા બનાવી રાખો. જ્યારે સંકેત આવે તેને સ્વીકાર કરો, જ્યારે મદદ આવે ત્યારે તેને ઠુકરાવશો નહીં, જ્યારે સન્માન મળે ત્યારે વિનમ્રતાથી લો, અને જ્યારે પૈસો આવે ત્યારે તેનો સાચો ઉપયોગ કરો. બાકી બધું આપોઆપ થઈ જશે. હવે અંતમાં ફરીથી વિનંતી કરું છું, માતા રાણીની કૃપા મેળવવા માટે વિડીયોને 1 લાઈક જરૂરથી કરી દો, અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માતાજી લખી દો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ અવશ્ય કરી લો અને બેલ આઇકન દબાવી લો, કારણ કે આગામી દિવસમાં આવી વધુ અને કેટલી મહત્વપૂર્ણ વાતો આવવાની છે જે તમારી જિંદગીને વધુ બદલી નાખશે. અને યાદ રાખો, કંઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ સપનું નથી, આ એ સમયનું સત્ય છે જે તમારી તુલા રાશિ માટે આવી ચૂક્યું છે. બસ વિશ્વાસ રાખો, શાંત રહો અને જુઓ કેવી રીતે બ્રહ્માંડ તમારા માટે કામ કરે છે. જય માતાજી. તમારા કરિયર અને પૈસાની બાબતમાં સૌથી મોટો બદલાવ આવવાનો છે. કોઈ નવી નોકરી કર્યા વગર, કોઈ નવો બિઝનેસ શરૂ કર્યા વગર, કોઈને કંઈ પણ કહ્યા વગર તમારા એકાઉન્ટમાં પૈસા આવવાના શરૂ થઈ જશે. આ પૈસા ક્યાંથી આવશે, આ વિચારીને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જૂના બાકી નાણાં જે વર્ષોથી અટકેલા પડ્યા હતા, લાંબા સમયથી અધૂરા કામો જે ક્યારેય પૂરા થતા દેખાતા નહોતા, સરકારી કે પ્રાઇવેટ સેક્ટર તરફથી અચાનક ક્લિયરન્સ, અથવા પછી કોઈ સગા સંબંધી કે જૂના સંપર્કમાંથી અણધારી મદદ આવી જશે. આ બધું જ તમારા કોઈ પણ નવા પ્રયાસ વગર સામે આવવાનું છે. કેટલાક લોકોનો પ્રમોશન મળશે, કોઈ પણ ઇન્ટરવ્યૂ વગર, કોઈ પણ નવી ફાઇલ વગર, કોઈ પણ ભલામણ વગર. કેટલાકને નવી ઓફરો આવશે જે તમે માગ્યું જ નથી, જે તમે શોધ્યું જ નહોતું. 1 તીરથી 3 શિકારનો મતલબ અહીંથી શરૂ થાય છે. પહેલો શિકાર પૈસો. પૈસો આવશે, ફક્ત પૈસો જ નહીં, તેની સાથે પદ અને સન્માન પણ આવશે. જે લોકો તમને નાના સમજતા હતા, જે લોકો તમારી મહેનતને નજરઅંદાજ કરતા હતા, એ જ લોકો હવે તમારી સામે હાથ જોડીને વાત કરશે. તમારું કદ લોકોની નજરમાં વધશે, તમારા કોઈ પણ દેખાડા વગર, તમારી કોઈ પણ દાવ વગર. પરંતુ યાદ રાખજો, આ ફાયદો ત્યારે જ પૂરો મળશે જ્યારે તમે ગભરાશો નહીં અને ઉતાવળ નહીં કરો. શાંત રહેવું, પ્રતીક્ષા કરવી અને વિશ્વાસ રાખવો એ જ આ સમયની સૌથી મોટી ચાવી છે.
જો તમે આ શાંત સમયમાં બેચેન થઈને કંઈક નવું શરૂ કરી દેશો તો એ પ્રવાસ તૂટી શકે છે. એટલા માટે કંઈ કર્યા વગર રાજા બનવાનો અર્થ એ જ છે કે તમે તમારા વર્તમાન કામને ઈમાનદારીથી કરતા રહો અને બાકીનું બ્રહ્માંડ પર છોડી દો. પૈસો આવશે, મોભો વધશે અને લોકો તમને એ નજરે જોશે જે પહેલાં ક્યારેય નહોતા જોયા. આ એ જ પહેલો સૌથી મોટો બદલાવ છે જે તમારી જિંદગીને કાયમ માટે બદલી નાખશે. પરંતુ આના પછી જે વાત આવવાની છે તે વધુ મહત્વપૂર્ણ છે, કારણ કે રાજા માત્ર પૈસાથી નથી બનાતું. રાજા સંબંધોમાં ઇજ્જતથી બને છે. પ્રેમ અને સંબંધોમાં તમારા માટે ખૂબ જ મીઠો સમય આવવાનો છે. તુલા રાશિના સ્વામી શુક્ર પ્રેમ અને આકર્ષણના દાતા છે. જો તમે સિંગલ હો તો અચાનક જૂનો ચહેરો કે નવો વ્યક્તિ તમારી જિંદગીમાં એન્ટ્રી કરશે. આ સંબંધ ફક્ત લાગણીઓનો નહીં હોય, ફક્ત સ્થિરતા અને સન્માનવાળો હશે. કોઈ એવો વ્યક્તિ જે તમને ફક્ત પ્રેમ નહીં આપે પરંતુ તમારી કિંમત પણ સમજશે, તમારા નિર્ણયોનું સન્માન કરશે અને તમને નબળા પણ નહીં સમજે, તમને મજબૂત બનાવશે. જો તમે પરણેલા હોય તો પતિ પત્ની વચ્ચેનું અંતર ઓછું થઈ જશે. ઘણા દિવસોથી જે વાતો અણકહી હતી તે હવે ખુલીને થશે. કેટલાક લોકોને પોતાની પત્ની કે પત્ની તરફથી એવી ખુશખબરીઓ મળશે જે તેમને વિચારી પણ નહીં હોય. કોઈ સારા સમાચાર, કોઈ નવો નિર્ણય, કોઈ એવું સમર્થન જે પહેલાં ક્યારેય નહોતું મળ્યું. જે લોકો બ્રેકઅપ કે ઝઘડામાં છે તેમના માટે પણ રસ્તો સાફ થઈ રહ્યો છે. કાં તો સંબંધ પાછો આવશે એ રૂપમાં જે પહેલાં કરતાં વધુ સારો હશે, અથવા તો તમને એટલી મોટી રાહત મળશે કે તમે પોતે કહેશો, સારું થયું જે તૂટી ગયું. અહીં પણ એક તીરથી ત્રણ શિકાર: પ્રેમ, ઇજ્જત અને માનસિક શાંતિ. તમારું દિલ જે લાંબા સમયથી ભારે હતું તે હળવું થવા લાગશે. જ્યારે દિલ હળવું હોય છે ત્યારે નિર્ણયો સાચા લેવાય છે. જ્યારે નિર્ણયો સાચા લેવાય છે ત્યારે જીવન પોતે રાજા જેવું બનવા લાગે છે. સંબંધોમાં ઇજ્જત મળવી કોઈ નાની વાત નથી. જ્યારે ઘરના લોકો તમારી વાત સાંભળવા લાગે, જ્યારે બહારના લોકો તમારું સન્માન કરવા લાગે, જ્યારે તમારી હાજરીનું વજન વધી જાય તો એ જ અસલી મોભો છે. અને આ જ બધું તમારા કોઈ પણ નવા પ્રયાસ વગર, કોઈ પણ નવી રણનીતિ વગર થવાનું છે. બસ શાંત રહેવાનું છે અને બ્રહ્માંડને કામ કરવા દેવાનું છે. હવે સ્વાસ્થ્યની વાત સાંભળી લો. આ હિસ્સો ખૂબ જ જરૂરી છે, કારણ કે રાજા ત્યારે જ બની શકાય છે જ્યારે એનું મન અને શરીર બંને તૈયાર હોય. તમારા સ્વાસ્થ્યમાં પહેલાં થોડી ઉતાર ચઢાવવાળી સ્થિતિ રહી શકે છે. મગજ વધારે કામ કરશે, ઊંઘ ઓછી આવશે અને નાની મોટી થાક તમે અનુભવશો. પરંતુ આ માત્ર અસ્થાયી છે. આવનારા કેટલાક અઠવાડિયામાં તમારો માનસિક તણાવ ઘણો ખરો ઓછો થઈ જશે. જે વાતો રાતભર ઊંઘવા નથી દેતી તે ધીમે ધીમે ઉકલાતી નજરે આવશે. શરીરમાં ઉર્જા પાછી આવશે. ખાસ કરીને જેઓ લાંબા સમયથી તણાવ અને ગુસ્સો કે એકલતા અનુભવી રહ્યા હતા તેમના માટે આ સમય ખૂબ જ રાહતભર્યો છે. માનસિક શાંતિ તમને પાછી મળશે અને આ શાંતિ જ આગળ જતા તમને રાજા બનાવવાનું અસલી કારણ બનશે. જ્યારે મન શાંત હશે ત્યારે નિર્ણયો સાચા લેવાશે. જ્યારે નિર્ણયો સાચા લેવાશે ત્યારે રસ્તાઓ પોતે ખુલશે. કંઈ કર્યા વગર રાજા બનવાનો સૌથી ઊંડો અર્થ એ જ છે કે જ્યારે અંદરની બેચેની ખતમ થઈ જાય છે ત્યારે બહારની દુનિયા પોતે તમારી અનુકૂળ થઈ જાય છે. તણાવ ઓછો થશે, ઊંઘ વધુ સારી થશે અને ધીમે ધીમે તમે અનુભવશો કે તમારી અંદર એક નવી તાકાત આવી રહી છે. એ તાકાત જે દેખાડાની નહીં હોય પણ વાસ્તવિક છે. આ જ તાકાત તમને લોકોથી અલગ પાડશે જેઓ સતત ભાગી રહ્યા છે અને થાકી રહ્યા છે. હવે પરિવાર અને સમાજની વાત. પરિવારમાં અચાનક તમને સન્માન મળશે. ઘરના વડીલો તમારી વાત વધુ ગંભીરતાથી સાંભળશે. ભાઈ બહેન કે સગા સંબંધીઓ જે પહેલાં દૂરી બનાવતા હતા તેઓ હવે નજીક આવશે.
સમાજમાં પણ તમારી ઇમેજ બનશે. લોકો તમને વધુ સિરિયસ અને ભરોસાપાત્ર સમજવા લાગશે. કોઈ કાર્યક્રમ, લગ્ન કે પારિવારિક નિર્ણયોમાં તમારી સલાહ માંગવામાં આવશે. આ એ સમય છે જ્યારે તમે ઘરના અસલી મોભી બનવા તરફ આગળ વધશો. કોઈ પણ ઝઘડા વગર, કોઈ પણ કાવતરા વગર તમારી હાજરીનું વજન વધશે. લોકો તમને નજરઅંદાજ નહીં કરી શકે. જ્યારે પરિવારમાં ઇજ્જત મળે છે ત્યારે અંદરથી એક અલગ પ્રકારનો વિશ્વાસ પેદા થાય છે. જ્યારે સમાજમાં મોભો વધે છે ત્યારે બહારથી એક અલગ પ્રકારની સુરક્ષા અનુભવાય છે. અને જ્યારે આ બંને વસ્તુઓ એક સાથે આવે છે ત્યારે માણસ સાચે જ રાજા જેવું અનુભવવા લાગે છે. આ બધું તમારા કોઈ પણ નવા પ્રયાસ વગર શરૂ થવાનું છે. તમે પહેલાં જે પણ સાચું કર્યું, જે સહન કર્યું, જે ચૂપચાપ રસ્તા પર રહ્યા, ત્યાંનું ફળ હવે પરિવાર અને સમાજ બંને જગ્યાએ દેખાવાનું છે. તમારા માટે સૌથી મહત્વપૂર્ણ સમય આ રહેશે. આવનારા દિવસોનો સમયગાળો ખૂબ જ સંવેદનશીલ અને ફાયદાકારક બંને છે. ખાસ કરીને જ્યારે તમારા રાશિ સ્વામી શુક્રનું ગ્રહ ગોચર અનુકૂળ રહે ત્યારે તમારી તુલા રાશિ માટે સોનેરી તક સાબિત થઈ શકે છે. મહિનાના મધ્ય અને અંતિમ ભાગમાં પૈસો અને સંબંધોથી જ જોડાયેલા મોટા સંકેતો મળી શકે છે. આ દિવસોમાં કોઈ પણ ઉતાવળિયો નિર્ણય ન લેતા ફક્ત ધ્યાન રાખવું અને તકની રાહ જોવી. જે કંઈ પણ થવાનું છે તે પોતે તમારી પાસે આવશે. તમારે ભાગવાનું નથી. ભાગ્ય પોતે તમારી તરફ દોડીને આવશે. કંઈ કર્યા વગર રાજા બનવાનો મતલબ એ જ છે કે તમે દોડવાનું બંધ કરી દો અને ઊભા રહીને ગ્રહણ કરો. જે લોકો આ સમયે પણ ભાગદોડ કરતા રહેશે તેઓ તક ગુમાવી દેશે, પરંતુ જેઓ શાંત રહેશે તેઓ બધું જ મેળવી લેશે. આ સમયે શું કરવું અને શું ના કરવું એ સમજી લેવું ખૂબ જ જરૂરી છે. તમે બિલકુલ શાંત રહો. વધારે બોલવાની જરૂર નથી. જૂના કોન્ટેક્ટોને નજરઅંદાજ ન કરતા, કારણ કે એમાંથી જ કોઈના માધ્યમથી મદદ આવી શકે છે. માતા રાણી, સ્વામી શુક્ર અને હનુમાનજીનું સ્મરણ રોજ જરૂર કરો, કારણ કે તેમની કૃપાથી જ આ યોગને મજબૂત કરે છે. તમારા કોઈ કામને ઈમાનદારીથી કરતા રહો. પરિણામની ચિંતા ન કરો. કોઈની સાથે બહેસ કે સરખામણી ન કરો, કારણ કે સરખામણી તમારી ઉર્જાને નષ્ટ કરે છે. લોન કે મોટું રોકાણમાં ઉતાવળ ન કરો, કારણ કે અત્યારનો સમય લેવાનો નહીં, આપવાનો નથી, લેવાનો છે. રાત્રે મોડા સુધી મોબાઈલ કે નેગેટિવ વાતો ન કરો, કારણ કે ઊંઘની કમી માનસિક શાંતિને તોડી નાખે છે. કોઈ પોતાની આવનારી ખુશીઓને વધારે દેખાડો ન કરો, કારણ કે દેખાડો ઉર્જાને વેરી નાખે છે. ચૂપચાપ રહો, વિશ્વાસ રાખો અને સમયને પોતાનું કામ કરવા દો. આ જ અસલી રીત છે કંઈ કર્યા વગર રાજા બનવાનું. હવે કેટલાક સાધારણ પરંતુ ખૂબ જ શક્તિશાળી ઉપાયો હું તમને જણાવું છું. તુલા રાશિના સ્વામી શુક્રદેવની કૃપા માટે શુક્રવારે સફેદ વસ્તુઓ જેમ કે દૂધ, ચોખા અને સાકરનું દાન કરો અથવા માતા લક્ષ્મીને ખીરનો ભોગ લગાવો. રોજ સવારે ઉઠીને હનુમાન ચાલીસાનો એક પાઠ જરૂર કરો. આનાથી મનની બેચેની ઓછી થાય છે અને સુરક્ષાની ભાવના વધે છે. શનિવારે કાળા તલ અને ગોળનું દાન કરી દો. નાનું એવું પણ ભલે હોય. આનાથી શનિ સંબંધી બાધાઓ હળવી પડે છે. પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને ઘરના મુખ્ય દરવાજા પર છાંટી દો. આનાથી ઘરની ઉર્જા શુદ્ધ થાય છે અને સકારાત્મકતા અંદર આવે છે. માતા રાણીને મનોમન આ બોલો, માં મને સંઘર્ષ વગર ઉત્થાન આપો. આ ઉપાય ખૂબ જ સાધારણ છે, પરંતુ આ સમયે તેમની તાકાત ખૂબ જ વધારે છે. આ ઉપાયો નિયમિત રૂપે કરવાથી બ્રહ્માંડની ઉર્જા અને તમારા રાશિ સ્વામી શુક્રનો પ્રભાવ તમારા પક્ષમાં વધુ મજબૂત થશે. આ ઉપાયો એટલા માટે જરૂરી છે કારણ કે તે તમને શાંત અવસ્થામાં રાખે છે, જ્યાં રાજા બનવાનો યોગ ફલે ફૂલે છે. તમે કાફી રાહ જોઈ છે, તમે કાફી સહન કરી લીધું છે. હવે બ્રહ્માંડ તમને એ બધું આપવા જઈ રહ્યું છે જે તમે ક્યારેય માગ્યું પણ નહોતું. કંઈ કર્યા વગર રાજા બનવું એ કોઈ વાર્તા નથી.
આ તમારા કર્મોનું ફળ છે, જે હવે પાકીને તૈયાર થઈ ચૂક્યું છે. દુનિયાવાળા જ્યારે જોશે તો તેમના મોં ખુલ્લા રહી જશે. તેઓ પૂછશે કે મેં શું કર્યું, તમે શું કર્યું, તમે કયું કામ શરૂ કર્યું, તમે કોની પાસે ભલામણ કરી? અને તમારી પાસે જવાબ હશે, મેં કંઈ નથી કર્યું, બસ રાહ જોઈ અને વિશ્વાસ રાખ્યો. બસ વિશ્વાસ રાખજો. માતા રાણી તમારી સાથે છે અને હું પણ તમારી સાથે છું. તમે એકલા નથી. તમારી રાતો હવે સમાપ્ત થવાની છે. સવાર આવવાની છે અને એ સવાર એટલી ઉજ્જવળ હશે કે તમે પોતે આશ્ચર્યચકિત થઈ જશો. પૈસો આવશે, મોભો વધશે, સંબંધોમાં ઇજ્જત મળશે, ત્રણે એક તીરથી. અને જો આ બધું ના થયું તો મેં કહ્યું છે 1 લાખ આપીશ, પરંતુ આ થશે જ, કારણ કે તુલા રાશિ માટે બ્રહ્માંડ નક્કી કરી લીધું છે. જો આ ભવિષ્યવાણી તમને સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટમાં લખો જય માતાજી જરૂરથી લખો. હું તૈયાર છું. અને તમારા મિત્રો સાથે જરૂર શેર કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન દબાવી લો, કારણ કે આગામી વિડીયોમાં હું તમને જણાવીશ કે આ રાજા બનવાનો યોગ કેટલા દિવસો સુધી ચાલશે અને કેવી રીતે તેને વધુ મજબૂત કરી શકાય છે. જય માતાજી, જય શુક્રદેવ, જય હનુમાનજી. મળીએ છીએ આગળના વિડીયોમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ મિત્રો.